વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી. યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ છે અપરા એકાદશી. કારણ કે તે અપાર ધન આપનારી છે, તે પુણ્ય દેનારી અને પાપને નાશ કરનારી છે. જે માનવી આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે. અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિના પાપ નાશ થાય છે. આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારના પણ પાપ નાશ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષી, ખોટા વેદ વગેરે બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નાશ થાય છે. જો ક્ષત્રિય યુદ્ધભૂમિથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગ મળે છે. જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પણ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે. તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા તો કારતક મહિનામાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના કિનારે પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. સિંહ રાશિવાળાએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરીને કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી અને બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના બરાબર છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી માનવી અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે. આ અપરા એકાદશીના દિવસે ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. એકાદશી કહે છે, આ વખતે અપરા એકાદશી અનેક શુભ યોગનું નિર્માણ કરે છે. આ દિવસે આયુષ્યમાન અને પ્રીતિ યોગ સાથે બુદ્ધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. અપરા એકાદશીનું વ્રત બ્રહ્મહત્યા જેવા પાપોથી મુક્તિ અપાવે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આવો જાણીએ આ વખતે ક્યારે છે અપરા એકાદશી. જેઠ મહિનામાં આવનારી પહેલી એકાદશી તિથિને અપરા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વખતે અપરા એકાદશી પર ઘણા શુભ યોગ બનવાના છે. બધી એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ અપરા એકાદશીના વ્રત રાખવાથી વ્યક્તિને બ્રહ્મહત્યા સુધીના પાપોથી પણ મુક્તિ મળી જાય છે, તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ કે અપરા એકાદશીનું વ્રત ક્યારે છે. પૂજાની તારીખ, મહત્ત્વ અને પૂજા વિધિ જાણીએ. ક્યારે છે અપરા એકાદશી. એકાદશીનું વ્રત 23 તારીખના રોજ કરવામાં આવશે. અપરા એકાદશી 23 મેના રોજ શુક્રવારના દિવસે છે. સાથે જ આ દિવસે આયુષ્યમાન યોગ, પ્રીતિ યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. બીજી બાજુ આ દિવસે બુધ પણ વૃષભ રાશિમાં જઈ રહ્યો છે, જેથી બુદ્ધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. તેથી આ દિવસે પૂજા પાઠ કરવાનો તમને વિશેષ લાભ મળશે. સાથે જ આ દિવસે શુક્રવાર હોવાને કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ઉપાસના એક સાથે કરવાથી બેવડો લાભ મળશે. અપરા એકાદશી વ્રત અને પૂજા વિધિ. અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો. ધ્યાન રાખો કે તમારે અપરા એકાદશીના વ્રતના એક દિવસ પહેલાં સાત્વિક ભોજન લેવાનું છે અને સંયમ રાખો.
આ પછી પૂજા સ્થળે સાફ કરો અને લાકડાના પાટલા પર પીળું કપડું પાથરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો. આ પછી પહેલાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક દૂધ, પાણી કે પંચામૃતના છાંટા કરો અને તેમને ફૂલ અર્પણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને મીઠાઈ અર્પણ કરો અને અપરા એકાદશી વ્રત કથાનો પાઠ કરો. અંતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.